અમે આજે ગુરુમાના સત્સંગમાં આવ્યા છે રાજકોટ. સવારે 8 થી 10 સત્સંગ હોય છે. એમાં વિષય હતો ચિંતા નહીં ચિંતન કરો. તો એના ઉપર માએ પ્રકાશ પાડ્યો કે ભાઈ ચિંતા નહીં કરવાની. ચિંતા એટલા માટે થાય છે કે તમે જે ચિંતન કરવાનું છે અથવા તો જે ચેતન છે, કૃષ્ણ ચેતના છે કે જે એને તમે ભૂલી ગયા છો, જે તમારા પિતા છે, 5 ઇન્દ્રિયો એટલે કે શરીરમાં તમે પુરાઈ ગયા છો માટે કે તમે પેલાનું ચિંતન ભૂલી ગયા છો એટલે ચિંતા થાય છે. બરાબર. તો કે જો એના ચિંતનમાં આવી જાવ તો ચિંતા રહેતી જ નથી. ચિંતા તમારા દ્વારા ઉભી કરેલી છે, ક્યાંયથી આવેલી નથી ચિંતા. બરાબર. આવો મેં કીધું છે. એના પર વિશેષ આપ પ્રકાશ પાડો એવી વિનંતી. બરાબર બરાબર. હવે ચિંતા જે છે, ચિંતા આપણે જે શબ્દ વાપરી છે એ ચિંતા માટે થઈને આપણે એવું જોઈએ કે એક બાળક છે, એક બાળક એ જન્મે છે ત્યારે એની આગળ કોઈ મેમરી હોતી નથી, કોઈ પ્રકારની મેમરી એની આગળ નથી. તો મેમરી નથી તો એની અંદર પોતાનું હોપણું છે, એમાં ધીરે 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 મેમરી દાખલ થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા મેમરી દાખલ થાય છે. હવે પોતે કોણ છે એનું એને ખબર નથી, એની ઉપર મેમરી આવે છે. અને મેમરી આવે છે એટલે નામ, જાતિ, ધર્મ, સંપ્રદાય, દેશ, કાળ બધું એના પર આરોપિત થાય ને એ માની લે. એટલે પેલા જયારે જન્મો ત્યારે એને અગર કોઈ મેમરીનો નામનું તત્વ નહોતું. હવે આ મેમરી જે અંદર ઇમ્પ્રેશન ફૂડ દ્વારા જે મેમરી આવી ને એ હું બની ગયો. એટલે અત્યારે પ્રોબ્લેમ શું થયો કે મેમરી બહારથી આવેલી છે અને ઈ તમે બની ગયા. અને આ મેમરી એટલા માટે દાખલ કરવામાં આવેલી હતી કે મેમરી તમારો રોલ હતું. માનો કે તમને નામ આપ્યું, જાતિ આપી, તો એ તમારો રોલ હતો, તમે નહોતા. પણ તમે તમારા રોલને સત્ય માની લીધો, જે રોલ છે એને તમે સત્ય માની લીધો. એટલે પછી હવે કોણ આની આ રોલ છે એ સત્ય થઈ ગયો એટલે પોતે કોણ છે એ તો હા ભૂલી ગયો. અને ચિંતાનો અર્થ શું થાય? સિક્યુરિટી. ચિંતા શું કામ? એને સિક્યુરિટી, શરીરની સિક્યુરિટી, મનની ભાવની સિક્યુરિટી, ઇન્ટેલેક્ટની સિક્યુરિટી. એટલે બધી મને પૈસા બરાબર હોવા જોઈએ, મારા સંબંધો રિલેશન છે એ બરાબર રહેવા જોઈએ, કોઈ મારી આગળ મારા નજીકના લોકો છે એનું ક્યારે મરણ ન થાય, એને કાંઈ થાય નહીં. એટલે આ પ્રકૃતિની વિરુદ્ધના ચિંતનો છે. માનો કે આ શરીર છે તો શરીર છે એ પોતે પરિવર્તનશીલ છે, શરીર તો નાશ પામવાનું છે. શરીરે બાળપણ છે, યુવાની છે, વૃદ્ધાવસ્થા છે. હવે આ ચિંતા થાય છે, શરીરને કોઈ રોગ થાય તો ચિંતા થાય, કારણ કે શરીર હું છું તો ચિંતા થાય. એટલે શરીર હું છું એટલે ચિંતા થાય, મન હું છું એટલે ચિંતા થાય. મારું એક નાનું સર્કલ હોય, પત્ની, બાળકો, આ સર્કલની અંદર મારે જીવવાનું હોય અને આ સર્કલની અંદર હું એવી રીતે જીવતો હોઉં, મારી માન્યતા, મારી ધારણાઓ સાથે મારા સ્મૃતિના જે પેટર્ન છે, સામેની સ્મૃતિના પેટર્ન અલગ અલગ છે અને એની સાથે હું જીવતો હોઉં. તો આ જીવવાની જે પ્રક્રિયા છે, બે પેટર્નો, અલગ અલગ પેટર્નો આમાં ભટકાય છે અને રિલેશનશીપની અંદર બગાડ થાય છે. એટલે આ બધી વસ્તુની અંદર મુખ્ય મુદ્દો એ છે કે આપણે કોણ છીએ એ આપણે જાણતા નથી. અને આપણે કોણ છે એને જાણવામાં, જો ચિંતન શું છે, આપણે કોણ છીએ એને જાણવું. ચિંતન શબ્દનો અર્થ શું થાય? આમ બીજી રીતે ચિંતન શબ્દ બોલીને તો ચિત્ત ન રહીએ ને એ ચિંતન, અથવા મન ન રહીએ ને એ ચિંતન. એટલે ચિંતન શબ્દનો અર્થ આવો થાય. હવે ચિંતન કરી કેવી રીતે હકી ના, એટલે ચિંતન કરવું કેવી રીતે? તમે માનો કે કોઈ પણ પ્રકારનું ચિંતન કરવા જાઓ તમારા દ્વારા, તો એ આવશે તો ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી. તો ચિંતન કેવી રીતે થશે? ચિંતનનો અર્થ એવો છે કે તમારા ઇન્ફોર્મેશનની બહાર. ચિંતન શબ્દનો અર્થ એમ છે કે ઇન્ફોર્મેશન ખલાસ થઈ જાય છે અને હવે તમે જે રહ્યો છો અને એ અજ્ઞાત અગ્નિમાંથી શોધ કરો છો, એ વસ્તુ છે ચિંતન. છે ત્યાં મેમરી છે એનો એન્ડ આવી જાય છે અને એક જગ્યા આવી આવે છે કે મને ખબર નથી એટલું નહીં,
પણ મારે ખબર કરવી છે. મને અમુક વસ્તુની ખબર, હું કોણ છું એની ખબર નથી, અને મારે ખબર કરવી છે. બે વસ્તુ, મને ખબર નથી એનું જ્ઞાન, અને મારે એને ખબર કરવી છે એવો તીવ્ર ભાવ. તો આ બે વસ્તુ ભેગી થાય તો આપણે કોણ છીએ એને આપણે જાણી શકીએ. હવે આપણે કોણ છીએ એ જાણી શકીએ તો શરીર, મન, ઇન્ટેલેક્ટ એનાથી આપણે જુદા પડી શકીએ. આપણે ત્રણેયથી જુદા છે. હવે જુદા પડવા માટે આપણે હવે આપણે એમ કહીએ કે સાધના, આપણે હવે ચિંતન કરી છે કે સાધના તો હવે કેવી રીતે કરવી. માનો કે આખી મેમરી છે આપણી અંદર છે ને, આખી મેમરી છે એ આપણે એને ગલ્લાનું ચોકટનું પાનું કહી છે, ચોકટનો ગલ્લો. જેટલી તમારી ઇન્ફોર્મેશન તમારી અંદર હારી નરસી જે બધી છે એ ચોકટનો ગલ્લો છે. હવે આ ચોકટના ગલ્લામાં આ માહિતીઓ ભેગી થઈ છે, તપાસ કર્યા વગરની બહારથી આવેલી માહિતી. હવે તપાસ કરવા માટે હવે હું એને યસ કહી દઉં તો મેં એની કોપી કરી, મેં મનન ન કર્યું, મેં ચિંતન ન કર્યું. તો હવે બીજા લોકો આપણને એમ કહે છે કે તમે કૃષ્ણ ભગવાનને જાણો, આત્માને જાણો, વર્તમાનમાં જીવો. તો આ વર્તમાન શું છે? હવે ચિંતનની ભૂમિકા ચાલુ થઈ. તો આ ચિંતનની અંદર તમારું જ્ઞાત વચ્ચે ના આવવું જોઈએ. માનો કે આપણે હવે સાધના કરવી છે તો સાધના પછી એવી રીતે કરવી છે, દુનિયામાં જેટલી ઘટનાઓ ઘટી જાય ને મને રિએક્શન ન આવે ને એ મારે સાધના જોઈશે. મારી સાધના ચિંતનનો આપણો હેતુ છે કે આપણી અંદર જે રિએક્શનો જે આવે છે ને એ રિએક્શનનો અંત કરવો છે. એ મારી આગળ લક્ષ્ય છે. હવે આપણે ચિંતન કરી રહ્યા છીએ કે આ રિએક્શન તો આપોઆપ યંત્રમાં આવી જાય છે, તો એની સામે કોણ ઉભું રહેશે? સાધના એટલે આ રિએક્શનની સામે કોઈક ઉભું રહે એવું કોઈક તત્વ જોઈ છે. તો હવે એને આપણે કેવી રીતે ગોતશું? આ ચિંતન ઉપર જાય છે આપણે, તો આપણે કેવી રીતે જાશું? તમને ના આવડે તો જો એક વસ્તુ યાદ રાખો, તમને નહીં આવડે ને તો મને ખબર નથી. આપણો અત્યારનો હેતુ એવો છે કે આપણી અંદર ખબર છે ને એ ભાવને તોડવો છે. એટલે તમે મૂંઝાતા નહીં. તમે ગમે એ સિલ્લી વસ્તુ બોલશો ને તમને કાંઈ, એટલે તમે પ્રેમથી બોલી શકશો. તમારે એમાં કઈ હિચકચાટ કરવાની જરૂર નથી. કાંઈ કરતા કાંઈ આપણે એક મિત્ર છીએ ને આપણે બસ વાત કરી છે. આમાં કઈ આવડતું ન આવડતું અને અમુકનો ન આવડતું હશે એમાંથી આવડતું ચાલુ થશે. એટલે આપણો પ્રશ્ન ક્યાં આવ્યો? રિએક્શન આવે છે એ જગ્યાએ કોને ઉભા રાખશું? આ ચિંતન હાલે છે. એટલે તમે ભાઈ એવું કીધું કે વ્યવહારમાં જે કઈ ક્રિયા થાય એની પ્રતિક્રિયા ન થાય એ સાચું ચિંતન છે. કારણ કે વ્યવહારો જુદી જુદી જાતના કોન્સ્ટન્ટ બની ગયા છે અને આપણે વ્યવસ્થિત ક્રિયા કરવાના બદલે પ્રતિક્રિયાઓ કરી છે અને પ્રતિક્રિયાઓથી સમસ્યાઓ ઊભી થાય છે. એવું એટલે શું તમે પ્રતિક્રિયા તો થાય છે પણ એ ન થાય એના માટે કોને હાજર કોને કરવું? એટલે દાખલા તરીકે પ્રતિક્રિયા થાય છે એમાં કોને હાજર કરવું એમ? તો આપણે ચિંતનની ભૂમિકામાં હવે આપણે આખો આપણું યંત્રને ખોલી નાખી. આ યંત્રની રચના થઈ છે એને બરાબર સમજી લઈએ એટલે આપણે ક્યાં ઉભું રહેવું જોઈએ તમને ખ્યાલ આવે. ઇમ્પ્રેશન અંદર આવે છે. ઇમ્પ્રેશન એટલે ઇમ્પ્રેશન આ બહારનું આકાશ છે, આ સ્પેસ છે. સ્પેસની અંદર નામરૂપ વાળા પદાર્થો છે. આ સ્પેસની અંદર એટલે સ્પેસ છે એમાં નામરૂપ વાળા પદાર્થ છે અને એ નામરૂપ વાળા પદાર્થો આપણી બોડી બ્રેઇન સિસ્ટમની અંદર દાખલ થાય છે. તો બોડી બ્રેઇન સિસ્ટમની અંદર એ બાર છે એ 3 ડાયમેન્શનલ છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વાળા છે. કોઈ પણ વસ્તુ હોય એને લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય. તો બહારની વસ્તુ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વાળી છે એ આપણી જ્ઞાનેન્દ્રિય મારફત અંદર જાય છે. બરાબર? અંદર જઈને એ 4થું ડાયમેન્શન બને છે. વિચાર 3 ડાયમેન્શન છે એ ઇન્દ્રિયો દ્વારા જે અંદર છાપ જાય છે ને એ 4થું ડાયમેન્શન બને છે. કેવી રીતે બને છે 4થું ડાયમેન્શન? આપણે ચિંતન કરી છે અત્યારે. 4થું ડાયમેન્શન ની અંદર બ્રેઇન સેલ છે એ માઇન્ડ આગળ આ સંદેશા લઈ જાય છે. માઇન્ડ આગળ શબ્દ, વિચાર અને ઇમેજિનેશન 3 વસ્તુ રહે છે માઇન્ડ આગળ.
એટલે આ બધું જે બહારથી ઇમ્પ્રેશન આવી એને આપણી લેંગ્વેજમાં આપણે કન્વર્ટ કરી છીએ, એટલે શબ્દ બને છે. આપણે દાખલા તમને જોયા તો તમારું રમણભાઈ નામ છે તો એ શબ્દ બની ગયો ને. એટલે એવા જુદા જુદા અનંત શબ્દો આપણી આગળ છે. તો હવે આ બ્રેઇન સેલમાં ગયું તો એને નામકરણ કર્યું. નામકરણ કરે છે એટલું નથી કરતું, એના ગમા અણગમા હોત કરે છે. એટલે બ્રેઇન સેન્ટર તો આટલું કરે કે નામકરણ કરી દીધું. હવે આપણી અંદરનું જે ઇમોશનલ અથવા એટેન્શન નું તત્વ છે એ એટેન્શન ના તત્વની અંદર ગમા અણગમા છે. ગમા અને અણગમા એ એટેન્શન માંથી આવે છે. એટેન્શન છે અવેરનેસ છે એ કોન્શિયસનેસ માંથી આવે છે. એટલે આ એટેન્શન નું જે ઇમોશન સેન્ટર છે એમાં ભેળવે છે ભાવ, ગમો અણગમો. એટલે ઓલું નામકરણ કરે છે, અહીંથી ગમો અણગમો કરે છે, અને એ ગમો અણગમો ચિત્તના પ્રદેશમાં જાય છે. ચિત્તનો જે પ્રદેશ છે ને ત્યાં જાય છે અને એક તરંગ રૂપે બને છે. હવે આ તરંગ બને છે તો આ તરંગ બન્યો, માનો કે તમે એમ સમજો વોટ્સએપ ઉપર કે ફેસબુક ઉપર તમને અત્યારે મેસેજ આવ્યો એટલે ટક થયું. માનો કે તમને મેસેજ આવ્યો એટલે ઓટોમેટિક બધી વસ્તુ છે. કોકે તમને વોટ્સએપ ઉપર મેસેજ કર્યો અને તમારા યંત્રમાં ઓટોમેટિક આવી ગયો અને તમારી સ્ક્રીનમાં પોપઅપ થયો. પછી એને કોઈક વાંચવા વાળું તો જોઈએ કે નહીં? આ મેસેજ આવ્યો એને કોઈક વાંચવા વાળું તો જોઈએ. હવે આણે જે મેસેજ કર્યો, આ બ્રેઇન સેન્ટર, માઇન્ડ અને ઇમોશન સેન્ટરના બેયના મિશ્રણ દ્વારા ગમા અણગમા અને નામકરણ દ્વારા ચિત્ત પ્રદેશ ઉપર એક આવ્યું કે આ રમણભાઈ છે. માનો કે ખાલી આ એક પોપઅપ થયું, પણ આ પોપઅપ થયું તો જડ છે. હવે એને વાંચવા વાળું કોક જોઈ અને વાંચવા વાળું છે એને આપણે એટેન્શન કહીએ છીએ. અત્યારે આ એટેન્શન છે એ જીવન છે, બાકી બધું મરેલું છે. આટલું સમજાય તો પેલા આગળ પછી જાય આગળ. આટલું સમજે છે? હા, એટેન્શન એટલે ભાન, એટેન્શન એટલે હોપણું, એટેન્શન એટલે હાજરી. હા, આટલું. હા, અત્યારે અમે ત્યાં પ્રવચનમાં ગયા તો પ્રવચન શરૂ થયું અને પ્રવચન પૂરું થયું ત્યાં સુધી મારું એટેન્શન, મારી વ્યક્તિગત વાત કરું છું, મેં કાંઈ સાંભળ્યું નહીં. આ જે વાત કરી ને એ હું સાંભળતો હતો, હાજર હતો. હું મારી અંદર કાનમાં એક અવાજ આવી છે, આ કાન બંધ થઈ ગયો સમજી ગયા તો એ અવાજ થાય છે. તો હું એને સાંભળતો હતો, પણ કોઈ અર્થ કે કોઈ ભાવ કે કોઈ પ્રતિક્રિયા કે ક્રિયા કશું જ નહોતું. તો એ શું કહેવાય? ના, એટલે તમારું એમાં શું થાય, એટેન્શન તો એક સમય એક જગ્યાએ રહી શકે, બે જગ્યાએ ના રહી શકે. એટલે માનો કે તમે તમારો અવાજ, કાનમાં જે અવાજ આવે છે એના ઉપર તમે ધ્યાન રાખતા હો એટલે ઓલો શબ્દ તમારી અંદર, એટલે તમારું એટેન્શન, શબ્દ તો તમારા કાનમાં આવે છે પણ તમારું એટેન્શન એના ઉપર નથી. એટલે તમે એક સમયે એક વસ્તુને કેર કરી નાખો. એટલે માનો કે તમને હવે બધું સંભળાણું નહીં અને તમારું ધ્યાન હતું એ અવાજ ઉપર હતું, માનો કાનમાં જે અવાજ આવે છે એના ઉપર હતું. એટલે તમે ખાલી કાનના અવાજ તરફ તમારી નજર છે, ઓલા સાંભળવામાં એટેન્શન નથી. તો એટલે તમને જે ખબર પડવી જોઈએ ખબર ન પડી. એટલે હવે સવાલ એ છે કે એટેન્શન, તમે જે અવાજ સાંભળો છો, હવે પછીનો બીજો એક પ્રશ્ન આવી ગયો. તમે જે અવાજ સાંભળો છો એની અંદર સેટ છે કે તમે જે અવાજ સાંભળો છો તો અવાજ સાંભળતા તમારું મન બીજે ક્યાંક ભાગી જાય છે, જે તમે નોટ ન કર્યું અત્યારે. થોડી વાર થાય ક્યાંક ભાગી ગયું, થોડી વાર થાય ક્યાંક ભાગી ગયું, થોડી વાર થાય ક્યાંક ભાગી ગયું. એટલે તમારી હાજરી કરતા ગેરહાજરી વધારે થઈ ગઈ. એનો અર્થ એમ થયો, હાજરી કરતા, નકર તમને અવાજની ખબર પડવી જોઈએ, અવાજ પછી તમારું ચિત્ત ક્યાંક જ્યાં જ્યાં ભાગતું હતું ત્યાંની ખબર પડવી જોઈએ. તો એ વસ્તુ ખબર પડી નથી. તમે આમ બરાબર જુઓ તો આમ આટલી વાત બરાબર છે, તો એનો અર્થ એમ છે કે તમારી પ્રેઝન્સ થોડીક વાર થઈ હોય પછી તમારી ગેરહાજરી થઈ ગઈ હોય. આ ટાઈપની વસ્તુ. આમાં કઈક તમારે જે વિચાર કે ચિત્ત કે ક્યાંય જાતું હોય તો એનું ઓબ્ઝર્વેશન ચાલુ હોય તો માનો કે અત્યારે હું આ અવાજ સાંભળું છું તો અવાજ તમને સાંભળું છું,
આપણે સાંભળું છું, આ અવાજ સાંભળું છું, અને વચ્ચે જ્યારે એ કંઈક અંદર ચિત્ત કાંઈ પણ કરે ને હલચલ, તો એનું ઓબ્ઝર્વેશન થાય છે. તો એ શું કહેવાય? ના એટલે તમારે હવે હું તો કઈ સાબિત તો નહીં કરી શકું, પણ તમારે તમારી અંદર જ ના એટલે તમે હું તો એટલું કહું 5 સેકન્ડ 10 સેકન્ડ વધારે નથી કહેતો. જયારે હવે તમે પાછું સાંભળવા જાઓ ને ત્યારે તમારે ઈમાનદારીથી 10 સેકન્ડ 5 સેકન્ડ તમારી ચિત્તની વૃત્તિ ક્યાં રહે છે, 5 સેકન્ડ 3 સેકન્ડ તમારી વૃત્તિને તમારે ખાલી તમારી તીવ્ર પ્રેઝન્સથી વેદવાની છે. એટલે સાચો હિસાબ કિતાબ તો તમારી હાજરી હશે તો થશે. એટલે હવે દાખલા તરીકે તમે ક્યારે ગેરહાજર રહ્યો છો, ક્યારે હાજર રહ્યો છો, એ તમને ખબર નહીં હોય તો હું તો કઈ નહીં કરી શકું. હવે એ તમારે કરવાનું છે કે તમારે 3 4 સેકન્ડ લેવાની કે 3 સેકન્ડ બરાબર છે, હું રહું છું, હાજર રહું છું, પાછું 3 સેકન્ડ રહ્યો કે હાજર છું તો જોઈએ. તો એ રીતે તમે અત્યારે એટલે એમાં શું થાય, આપણા ચિત્તની અંદર આખી જે વ્યવહાર હાલી રહ્યો છે ને એની ખબર નથી આપણને અંદર. ભલે આપણે માની છીએ કે આપણે હાજર છીએ, પણ આપણને ખબર નથી પૂરી, સંપૂર્ણ કાંઈ ખબર નથી ના. એટલે તમે આટલો સમય માનો કે અડધી કલાક રહ્યા હો તો કેટલા બધા તરંગો આવ્યા હોય તમે જો અંદરનો બબડાટ સાંભળ્યો હોય, આપણી અંદર બબડાટ થાય છે એને જોયું હોય, એ પ્રતિક્ષણ બબડાટ તો હાલે જ છે. તો જયારે તમે વાંથી ચૂકી ગયા એટલે બબડાટ ચાલુ થઈ ગયો, તો એનો તો તમે નોંધ નથી કરી. એટલે હવે તમે એવું કરો કે આમાં હું કઈ તમને બીજી મદદ નહીં કરી શકું. તમે એ વખતે તમારે 3 4 સેકન્ડમાં તમારે હાજર રહેવાનું અને તમારે જોવાનું કે તમારું ચિત્ત અહીંયા જાય છે, અહીંયા થાય છે, એ ટાઈપની કરવાનું. ત્યારે જે ઇનપુટ થયું હોય છે અને આપણા તરફથી ગમાની જે પ્રતિક્રિયા થાય છે એ બધું અંદર વખ વગરનું થતું હોય એવો એક અનુભવ થાય છે. તો એ શું એટલે દાખલા તરીકે ના એટલે જેવો આપણે જાગૃતિ આવી હા એટલે આપણે કોઈના તરફ ગમો થયો તો તરત જ એક સમજણ અંદરથી આવી જાય કે ભાઈ આ ગમાય તારા નથી, તું નથી, તને જે ઇનપુટ આવ્યું એ તું નથી, તું એનાથી અલિપ્ત છો, અળગો છો. તો માટે અને જે ટેન્શન થવું છે કે જે ચિંતા થવી જોઈએ એ ચિંતા તિરોહિત થતી હોય અને એ વિચારો છે એ જે આપણા ઉપર હાવી થઈ જવા જોઈએ એ હાવી ન થાય ને વખ વગરના થઈ જતા એવો આપણે એક અનુભવ થતો હોય. તો એની અંદર તો પ્રોબ્લેમ એ થાય કે તમે આટલું બધું કરતા હો ને તો શ્રવણ ન કરતા હો તમે જે તો જનરલી અત્યારે તો આપણે શ્રવણ, મને એમ કે શ્રવણ ની વાત કરો. શ્રવણની વાત નહીં. હા અચ્છા, ગુરુમાના સ્મરણની વાત નથી કરતો, અનુભવ એમ કે આપણે આજે તમે જે ટોપિક કીધો ઇનપુટ થાય છે વિચારો અને એની સામે આપણે એક પ્રતિક્રિયા વાળા વિચારો આવે ગમા અણગમાના, ઈ બેની ઈ જયારે ઘટનાઓ ઘટે છે જીવનમાં ત્યારે એટેન્શન આવે છે ને ત્યારે આવું થાય છે એમ. એટલે એટેન્શન તમારું આવે ને એટલે તમને કઈ ખબર પડે જાય નહીં, આ વસ્તુ યાદ રાખ. એટલે એક ફેક્ચ્યુઅલ વસ્તુ છે ને એનાથી તમે કઈક અંશમાં પરિચિત થાવ. ફેક્ચ્યુઅલ વસ્તુથી કઈક અંશમાં ટ્રુથ વડો જ નહીં તમે, પણ ઈ જગ્યા ખાલી, અને ઈ જગ્યા છે ને એક સેન્સથી વિચારકની છે. વિચારક એટલે શું? વિચારનો એક ભાગ છે ઈ સજાગ થાય છે અને વિચારનો એક ભાગ સજાગ થઈને ઈ પછી બોલે છે. એટલે ઈ છે વક વગરનું ન થાય. એ ખાલી તમને શું કહે આશ્વાસન આપો, માનો કે એટલે ના એટલે થાય છે તમારે કેવું કે એ વસ્તુના તમે સાક્ષી બનવા જાઓ, આ હું સાક્ષી છું, આ વિચાર છે, પણ એ બધી વાતો વિચારમાં થતી હોય, સાક્ષીમાં ન થતી હોય, એનું બિયોન્ડ નથી થતું. એટલે ઈ જગ્યાએ તમારે તમારે હવે આ જગ્યાએથી સાધના કરવાની છે કે વિચાર અને હાજરી બેને તમે જુદા કરી શકો ના. એટલે આ રિક્વેસ્ટ છે તમને બધા લોકોને એટલી બધી રિક્વેસ્ટ છે કે ના, એટલે હું તમને કોઈ રીતે સાબિત નહીં કરી શકું, કારણ કે તમારે તમારી જાતે જ આ સાબિત કરવું પડશે, કારણ કે હું તમને કઈ નહીં કહી શકું. તમારે વિચાર ક્યારે વિચાર છે અને ક્યારે પ્રેઝન્સ છે, અને પ્રેઝન્સ નું ડાયમેન્શન શું છે અને વિચારનું ડાયમેન્શન શું છે, એ બેને તમારે સેપરેશન કરવું પડશે. અત્યારે પ્રોબ્લેમ સાધકનો શું છે ખબર છે?
એ લોકો હાજરી અને વિચારને બેયને અલગ નથી કરી શકતા. અને હાજરીનું કેવું છે ખબર છે? હાજરી છે ને, દાખલા તરીકે તમે જેવા આ ઘરમાં દાખલ થયા ને એટલે થોડી વાર માટે તમે હાજર થઈ ગયા, તમારી હાજરી નોંધાઈ ગઈ 1 સેકન્ડ 2 સેકન્ડ માટે જ, પછી તમે ખોવાઈ ગયા. એટલે હાજરી એક આવી ગઈ, એને લીધે તમને ખબર પડી વિનુભાઈ છે, એટલું જ સફિશિયન્ટ. પછી વિચારનો આખી વસ્તુ હાલે. એટલે તમે ઈ સેપરેશન નથી કરી શકતા કે હાજરી કોને કેવી અને વિચાર કોને કેવો. હાજરી ક્યારે શરૂ થઈ અને વિચાર કેવો. માનો કે તમે જીભની અંદર કંઈક મૂક્યું, જીભની અંદર જેવું મૂક્યું ને એવું એનો જે સ્વાદનું ભાન થાય છે ને એ આપણા એટેન્શન થી થાય છે. સ્વાદનું ભાન છે એ એટેન્શન થી થાય છે, પણ ઈ 1 સેકન્ડ ને માટે એ સ્વાદને લઈને એ ગુમ થઈ ગયો, વિચાર ચાલે છે. એટલે આ એક પ્રોબ્લેમ છે. એટલે તમે જો સાચું કહું ને, હાજરી અને વિચારને જ્યાં લગીને જુદા, એટલે વ્યાસજી જે પરોક્ષ જ્ઞાન કહેતા ને કે અહીંયા પરોક્ષ જ્ઞાન થઈ ગયેલું હોવું જોઈએ, એ આ પરોક્ષ જ્ઞાન છે કે એટેન્શન, હાજરી અને વિચાર એ બેને તમે માનો કે આ ભાઈ, તમારું નામ શું ભૂલી ગયું, નારાયણભાઈ અને રમણભાઈ, બે કેમ અલગ છે? નારાયણભાઈ ને એમ વિચાર અને હાજરી બે અલગ છે, અને બે નો અલગતાનો, માનો કે રમણભાઈ ની અલગતાનો મને અનુભવ થાય છે, આની અલગતાનો અનુભવ થાય છે નારાયણભાઈ ને. તો એવી રીતે એટેન્શન અને વિચાર બે સંપૂર્ણ અલગ વસ્તુ છે. ક્યારે હાજરી થઈ જાય છે અને ક્યારે વિચાર શરૂ થઈ જાય છે એ બે વચ્ચેનો ડિફરન્સ નથી કરી શકતા. આ ચિંતન કરવાનું છે, આ ચિંતન કરવાનું. એટલે ચિંતન જયારે રાઈટ, એટલે તમે શીખો. તમે આ પ્રકૃતિ શું છે, પ્રકૃતિ પ્રશ્ન કરે ને, તમે માનો કે અત્યારે તમે મને એમ કીધું કે દાખલા તરીકે કોઈને જોવો છો અને એના પ્રત્યે કઈક પ્રતિભાવ થાય છે, તો પ્રતિભાવને તમે સાક્ષી ભાવે જોવો છો, અથવા આ હું નથી એ રીતે તમે જોવો છો. તો એ જગ્યાએ તમે ક્વેશ્ચન કેમ નથી કરતા કે આ સાચું જોવાનું છે? એટલે પ્રકૃતિ વેઇટ કરે છે તમારા ક્વેશ્ચનની. પ્રકૃતિએ વસ્ત્ર ધારણ કરેલા છે અને પ્રકૃતિને આપણે વસ્ત્રહરણ કરવાનું છે. પ્રકૃતિનું વસ્ત્રહરણ કરવાનું. એટલે પ્રકૃતિ ત્યાં વસ્ત્ર પહેરીને બેઠી છે. વસ્ત્ર ક્યું પહેરીને બેઠી છે કે એને દેખાતું નથી. દેખાતું જે દેખાય છે એક વસ્તુ છે, માનો કે રિએક્શન દેખાણું એ બરાબર છે, પણ હવે રિએક્શન પછી હવે જે જસ્ટિફાઈ કરે છે એ વિચારનો જ ભાગ છે, એને જોઈ નથી શકતા. એટલે પ્રકૃતિને નિરાવરણ કરવી હોય તો તમે ક્યાં લગીને યોગ્ય છો અને ક્યાં અયોગ્ય છો, હવે તમારી ફોલ્ટ ક્યાં થાય છે, તટસ્થ રીતે નિરીક્ષણ ક્યાં નથી થતું, એ જગ્યાએ તમે જો ક્વેશ્ચન કરશો ને તો એ થશે. એટલે આ ચિંતનની ભૂમિકામાં જ્યાં લગીને તમને હાજરીનો સાક્ષાત્કાર નહીં થાય ને, હાજરી અને વિચાર, ભલે વિચારને આપણે જોઈ છે પણ સાક્ષાત્કાર હજી નથી, તો વિચાર અને બેયનો સાક્ષાત્કાર થશે ને તમારી યાત્રાને આ દુનિયાની કોઈ હસ્તી અટકાવી નહીં શકે. ખાલી આ બેને તમે જાણી, પણ ઈમાનદારી રાખવાની છે, ક્યારે હાજરી છે ક્યારે વિચાર છે. આ ચિંતન. ચિંતન એટલે હું મને ચેલેન્જ કરું છું કે હું શું જાણું છું, મને ચેલેન્જ કરું છું. માનો કે તું જો આપણે જોઈ છીએ તો આપણે આપણને ચેલેન્જ કરી છે કે તારું જોવાનું યથાર્થ છે. આ આપણને જ, બીજા કોઈ તો આપણને ચેલેન્જ નથી કરતા, આપણે એને ચેલેન્જ કરી. એટલે પ્રકૃતિ વેઇટ કરે છે કે તમે જે જગ્યાએ તમને એક, એમાં શું પ્રકૃતિની રીત કેવી છે કે તમને કંઈક દેખાય છે અને એ જ સમયે કંઈક દેખાતું નથી, બે હારે હાલે છે. એટલે જે નથી દેખાતું એ સૂક્ષ્મ વસ્તુ છે અને તમે જે દેખાય છે એમાં અટકી ગયા છો અને જે નથી દેખાતું એમાં તમે ખબર પડતી નથી. એટલે આ અજ્ઞાન ચાલુ રહે છે. અને તમે કોઈને સિક્કો ન મારો, તમે જાણે કે કડક શિક્ષકો ને તમારા, એમ તમે તમારી અંદર બધાને રિજેક્ટ કરો કે ખરેખર આ રિયલ છે કે અનરિયલ છે, એ ટાઈપ. એટલે ચિંતનનો પ્રકાર કેવો છે કે આખી સ્મૃતિઓ ઇમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરના કનેક્શન દ્વારા
એ રાગ દ્વેષના તરંગો આપણા અંદર ઉઠે છે અને એ રાગ દ્વેષના તરંગોને આપણી અંદરનું જે એટેન્શનનું તત્વ, ભાનનું તત્વ છે એ જોવે છે. એ બેયનો વિભાગીકરણ છે, એ ચિંતન છે. અને વિભાગીકરણ બુદ્ધિથી કરવું એમ નહીં. તમે માનો કે તમે ચિંતન કરતા કરતા એવી ભૂમિકાએ આવી ગયા કે વિચારની હાજરી હોય તો તમારી ગેરહાજરી છે, વિચારની હાજરી હોય તો તમારી ગેરહાજરી છે, અને તમારી હાજરી હોય તો વિચાર દ્રશ્ય થઈ ગયો, વિચાર દ્રશ્ય થઈ ગયો. આ જગ્યાએ તમે બરાબર આવી જાઓ. વિચારની હાજરી છે તો તમારી હાજરી નથી, અને તમારી હાજરી છે તો વિચાર દ્રશ્ય થઈ જાય. વિચારને તમે, વિચારની ચાલાકીઓ, વિચાર કઈ રીતે ગતિ કરે છે બધાને તમે ઓળખી શકશો. આ બે વસ્તુ તમને પેલા તમને ખ્યાલ આવે છે, હાજરી અને વિચાર. હવે હાજરી હોય તો વિચાર દ્રશ્ય થાય છે. તો હવે તમે જુઓ કે તમારી હાજરી છે, એમાં તમારી હાજરી હોય તો વિચાર દ્રશ્ય છે બધી વસ્તુ. અત્યારે દાખલા તરીકે તમારી અંદર એક જણો બોલે છે કે હું સાક્ષી છું, હું આ છું, અને અત્યારે તમારી હાજરી છે તો તમે જોવો છો કે આ તો વિચાર છે. તો તમને સાચા જ્ઞાન તરફ આ ચિંતન છે. તમે તમને ચેલેન્જ કરો છો, બીજા તમને કોઈ ચેલેન્જ નથી કરતું. અને પ્રકૃતિ છે ત્યાં લગીન ઊભી છે જ્યાં લગીન તમે ક્વેશ્ચન નથી કરતા કે અત્યારે માનો કે મેં અત્યારે જોયું એ રાઈટ છે કે રોંગ છે, મારી ઈમાનદારીથી મને પ્રશ્ન કરવાનો છે, તો તમે બેક જાશો. હવે અત્યારે આપણે સ્ટેગ્નન્ટ કઈ જગ્યાએ થઈ જાય? આપણે અંદરથી જે શબ્દ અને વિચાર, જે આપણે ગલાનું જે પાનું છે ને, કે જે સાક્ષી દ્રષ્ટા એ બોલે છે, એ પાનાની અંદર આપણે હોય છે. આપણે રાજાના પાનામાં જ જવું છે. આપણે અત્યારે ગલ્લાના પાના, ડાયરેક્ટ એટેન્શન કહેવાય ને, હાજરી. ડાયરેક્ટ એટેન્શન થયું એટલે તમારી હાજરી થઈ ગઈ. આ ચિંતન કરી છે. હવે તમે વિચાર કરો તો તમારી સાધનાનો પ્રકાર શું થયો? ચિંતન કર્યું તો સાધનાનો પ્રકાર એવો થયો કે તમે હાજર હો તો બુદ્ધિ નથી અથવા દ્રશ્ય છે. બુદ્ધિ નથી એનો અર્થ એમ છે બુદ્ધિ દ્રશ્ય છે. બુદ્ધિ હવે તમને ધક્કો મારીને કઈ કામ કરાવી શકશે નહીં. બુદ્ધિ કઈ રીતે કામ કરે છે એ તમને ખબર પડશે. આ ચિંતન છે. આ ચિંતનની અંદર તમારે તમારા સ્વને જાણવાનું છે, ઈમાનદારીથી, ઓથેન્ટિકલી. એમ હેરી હું એવું સમજુ તમે અત્યારે જે કહ્યું છે એના ઉપરથી કે સ્વને જાણવા માટે આ પ્રકૃતિ અને આપણી જે અંતઃકરણો છે એ ડુપ્લિકેટ વાઘા કરી લે છે, અને આપણે જે સ્વ જે અનુભૂતિ જ્ઞાનીઓ કહે છે એવો જ પ્રોજેક્ટ આપણી સામે રજૂ કરીને મૂકી દે. બરાબર. એમાંથી આપણે નીકળવાનું છે, એમાંથી નીકળવાનું. અને પ્રેમથી એમ કે આપણે આપણી જાતને કહી છીએ કે એ જીવાત્મા તું મારી હારે બનાવટ ન કર, તું મારી હારે બનાવટ ન કર. મારે જે રિયલ વસ્તુ છે એ જોઈ છે, મારે રિયલ વસ્તુ જોઈ છે. હું આ યંત્રની અંદર એટલી બધી બનાવટ છે કે હું બનાવટના સકંજામાં ફસાઈ જાઉં છું. એવી ટાઈપની તમે પ્રાર્થના કરો અને કુદરતને કહો કે રિયલ મારે અંદર જે રિયલ જોઈ છે એ જોઈ છે. એ ટાઈપની. શા માટે જલ્દીથી જજમેન્ટલ થઈ જાય છે? આપણે જજમેન્ટલ શું કામ એને થાય છે? તમને જ્યાં લાગે ને કે હું સાક્ષી થઈ ગયો ત્યાં સંશય કરો, તમે ત્યાંથી રસ્તો નીકળશે. માનો કે તમે ત્યાં એમ સાંભળ્યું કે ચિંતન, તો હવે તમે માનો કે તમે બધું સાંભળી લીધું ત્યાં, પછી તમે માનો કે એને જે કીધું એ તમે હવે તમે ચિંતન વિશે શું સમજો? એમ ચિંતન વિશે શું સમજો? કહી શકો ચિંતન એટલે શું? નો તમારે મૂંઝવાનું નહીં, કઈ નો જવાબ દે હું જવાબ. ભાઈ ચિંતન પરંપરાગત અર્થ તો એવું કરે છે કે કોઈ પણ વાતને સાંભળી અને પછી એનું ચિંતન કરવું, એટલે
વિચાર વિચાર વિમર્શ મનમાં કરવો એવું ચિંતન કહેવાય. એ ચિંતન એટલે તમે કહો છો એ આપણે માની લઈ, માનો કે તો હવે પરંપરા ના પરંપરા જે કે છે ના આપણે એને સત્ય માની, કઈ વાંધો નહીં, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમે જે ચિંતન કરશો એ તમારા જ્ઞાતમાંથી કરશો કે અજ્ઞાત? તો ચિંતનનો પ્રદેશ જ્ઞાતનો નથી, એટલે હું રિક્વેસ્ટ કરું છું. ના એટલે તમે આ સાંભળીને આવ્યા છો તો એનો અર્થ સાચો જ કરવાનો. ચિંતનનો અર્થ એવો થાય કે તમે એવી જગ્યાએ તમે આવી ગયા કે તમે નથી જાણતા, કેટલું નથી જાણતા એનો પેલો સાક્ષાત્કાર થઈ ગયો. આ પ્રશ્ન કરતા કરતા એક જગ્યા આવી કે તમને ખબર નથી એવી જગ્યા આવી ગયા. આ ચિંતન એવી જગ્યા છે કે ખબર છે એવી જગ્યાએ તમે આવો ને તો ચિંતન નથી. ચિત્તનું ન હોવું, મનનું ન હોવું. હવે ચિત્તનું ન હોવું કેવું થાય? જ્ઞાત સાથેનું કનેક્શન કપાઈ જાય તો જ્ઞાત સાથે જ્યાં લગીન સંબંધ છે ત્યાં લગીન ચિંતન જ નથી. જ્ઞાતનો આધાર લઈ છીએ આપણે, જ્ઞાતનો આધાર નથી લેતા એમ નથી, જ્ઞાતના આધારે જ આગળ જાય છે. પણ જ્ઞાતને પ્રશ્ન કરતા કરતા એક જગ્યાએ આવી જાય છે, જ્ઞાતમાંથી જવાબ નથી આવતો. જ્ઞાતમાંથી જવાબ નથી આવતો. મને કહું હું તમને હાજરી શબ્દ કહું છું તો હાજરી શબ્દ જ્ઞાતમાંથી ક્યારે આવી શકશે જ નહીં. હું તમને જે હાજરી શબ્દ બોલું છું ને એ જ્ઞાતમાં આવી શકશે જ નહીં, અને તમે એને જ્ઞાતના ક્ષેત્રમાં લઈને કરવાના છે. એટલે હવે જ્ઞાતનું ક્ષેત્ર જ્યાં ખલાસ થઈ જાય અને ઇન્ક્વાયરીનું ખબર નથી અને ઇન્ક્વાયરીનું તત્વ ત્યાં દાખલ થશે, ત્યાં એક હાયરમાંથી ફ્લેશ થશે અને એ ફ્લેશ છે એ આપણને હાયરમાં લઈ જશે. એટલે ચિંતન છે એ જ્ઞાતની કોઈ જગ્યા જ નથી. અજ્ઞાત ને અગ્નિ પ્રદેશ છે. ખબર નથી. અત્યારે આપણે ખબર નથી સ્વીકારવા તૈયાર નથી. કોઈને કોઈ પ્રકારે તમે અંદર જોશો ને તો કોઈને કોઈ પ્રકારની તમને ખબર છે અંદર. તમે જોજો બરાબર, મારું સાચું માનતા નહીં ને મારું અત્યારે બોલેલું કોઈ સાચું માનતા નહીં. તમે એને વેરીફાઈ કરો. એમ આપણી અંદર કોઈને કોઈ પ્રકારે આપણને એમ હોય છે કે મને ખ્યાલ છે એ ટાઈપની. અને આપણે સાક્ષાત્કાર ઈ કરવાનો છે. ચિંતનનો પ્રદેશ એવો છે કે જ્યાં નથી ખબરની એક પ્રદેશ આવી જાય. એક ખબરનો પ્રદેશ છે, એક નથી ખબરનો પ્રદેશ છે, અને એક ચૈતન્યનો પ્રદેશ છે. નથી ખબરના પ્રદેશ દ્વારા જે અગ્નિ તત્વ છે એને ટચ કરવાનો છે, ત્યારે આપણે એને ટચ કરી શકીએ. આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે ત્યારે કરી શકો. અને આમ નિખાલસ દિલે આપણે બધા મિત્રો જ છીએ, અને આમાં કોઈ ખબર નહીં હોવું એ અહીંયા સદગુણ છે. અહીંયા ભગવાનનો અંશ જ છે. જે એમ બોલે છે ને કે મને ખબર નથી, એ ભગવાનનો અંશ છે અને ભગવાન તરફ જ ગતિ કરી શકશે એ ટાઈપની વસ્તુ. એટલે અહીંયા આપણે કઈ એવું છે નહીં કે નથી ખબર તો કઈ ખરાબ વસ્તુ છે, એવું કઈ છે નહીં. એ પવિત્ર વસ્તુ છે જે નથી ખબર ને. વિષાદનો જન્મ તો ત્યારે થઈ શકે કે મને ખબર ન હોય ને મારે ખબર કરવાની છે. તમે વિચાર કરો તમે કોઈ વસ્તુને જોવો છો અને તમે એમ કહો છો કે હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું. હવે એ તો વિચાર કે છે. તમે તો એટલે ખરેખર ત્યાં સાક્ષી તો બેઠો નથી. તો હવે તમે જે અસત્ય છે એને અસત્ય કહો છો. ના, આ નહીં, આ બીજી વસ્તુ છે. એ ટાઈપની વસ્તુ. આ ડુપ્લિકેટ ચિંતન અથવા તો પ્રકૃતિનું જે ચિંતન છે એના બદલે રિયલ ચિંતનમાં અજ્ઞાત તરફ જવા માટે કોઈ સ્ટેપ? ના, એટલે સ્ટેપ એવું છે કે સ્ટેપ તો પ્રશ્ન કરવાનું છે, તમારા ઉપર સંશય કરવાનું છે. આપણે આપણી જાત ઉપર જ સંશય કરી કે આ મારું જોવાનું બરાબર છે, ક્યાંથી છે. ને તમે એક વખત એ નક્કી કરી લ્યો. સાચું કહું ને, હું તમને એક વખત એમ કહું છું, તમારી આગળ આખો ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ જેટલો છે ને એ ગલ્લાનો પાનું છે, ચોકટનું ગલ્લો. અહીંથી તમે સાધના કરો છો, અહીંથી તમે જવાબ દો છો ને, એટલે તમે આ જગ્યાએ તમે અડશો ને એટલે તમે ખોટા પ્રદેશ ઉપર વયા જવાના છે. આને તમે આ ડેન્જરસ એરિયા છે, આધ્યાત્મ માટે આ ડેન્જરસ એરિયા છે. આ ચોકટનો ગલ્લો છે એ ડેન્જરસ. એની અંદર કેટલી બધી ઇન્ફોર્મેશન છે, માહિતીઓ, આત્માની, પરમાત્માની, જાગૃતિની બધી માહિતીઓ છે. હવે આ જગ્યાને તમે અડશો એટલે તમે ડેન્જર એરિયામાં છો. તમે આધ્યાત્મની અંદર એન્ટ્રી મારી જ નહીં શકો. આટલું તમે યાદ રાખો. તમે જે જગ્યાએ અત્યારે જીવો છો ને એ જગ્યાએ એન્ટ્રી જ નથી. સ્મૃતિનું જે માળખું છે ત્યાં એન્ટ્રી જ નથી.
ન સમજાય તો તમે તારે પ્રશ્ન પૂછજો. તમે વિચાર કરો, હું તમને ખૂબ દ્રષ્ટાંત આપું છું કે એક કાંકરો છે ને ઘઉં છે અને એક નાનું છોકરું છે. તો છોકરાને આપણે કહી છીએ કે ઘઉં કાઢવાના છે, ઘઉં વીણવાના છે, એટલે કાંકરાને કાઢવાના છે. તો હવે ઘઉંની ખબર હોવી જોઈએ, કાંકરાની ખબર હોવી. ઘઉંની ખબર ન હોય ને કાંકરાની એકલાની ખબર હોય તોય નહીં હાલે. ઘઉં અને કાંકરા બેયની ખબર હોય. એમ તમને વિચાર અને હાજરી આ બે વસ્તુની જ્યાં લગી ખબર નહીં પડે ને તમારી યાત્રા ચાલુ નહીં થાય ને નહીં થાય. બસ આટલી યાદ રાખવી. અને હાજરી નામની વસ્તુ છે ને એ આ સ્મૃતિના પ્રદેશની બહારની વસ્તુ છે અને એ તમારે ગોતી કાઢવી જોઈએ. ખરેખર એમ છે આ વાત કરનાર જે બોલે છે એવું જ છે કે કંઈક જુદું છે? તમારે એને વેરીફાઈ કરવાની. તો વ્યક્તિને પોતાને કેમ ખબર પડે કે આ હાજરી છે કે આ વિચાર છે? એ તો માનતો જ હોય, પોતે પોતાની રીતે માનતો હોય કે આ તો મારી હાજરી છે એના મનમાં. તમારો સવાલ બહુ વ્યવસ્થિત બરાબર જ છે, પણ તો એનો અર્થ એવો છે કે પ્યાસ નથી. જયારે મને પ્યાસ હોય છે ને ત્યારે હું બધી વસ્તુ ફૂકીને લઉં, એટલે એમને એમ ન લઉં, કોઈ વસ્તુને એમ નથી લેતો. અને અત્યારે આપણે બધા ભાઈ વચ્ચે બોલી જાઉં કે ઈ ભાઈ ઈ વ્યક્તિને એમ લાગતું કે મને પ્યાસ જ છે, ભલે એને બીજાને ના. એટલે તમારી વાત એક્ઝેક્ટ છે. એટલે જ કહું છું કે આ જ્ઞાતના પ્રદેશ સારે તમે જ્યાં લગીને જોઈન્ટ હશો એટલે પ્યાસ શું છે? આ જ્ઞાતના પ્રદેશને રિજેક્ટ કરે છે, એ પ્યાસ છે. માનો કે હું એમ કહું છું ને કે મને પ્યાસ છે એટલે હું મારી જાતને પ્રશ્ન પૂછું, ના, ઈમાનદારીથી તમે સવારથી સાંજ લગીનો તમે તમારો દિવસનો ગાળો જોવો. દિવસના ગાળાની અંદર કેટલા વિચારો આવ્યા, કેટલા ડે ડ્રીમિંગ કર્યા, કેટલા ટીવી જોયા, કેટલા આપણે મોબાઈલમાં જોયા, કેટલા ના તમે ગણતરી કરો. તમારે ઈમાનદાર થવું હોય તો ગણતરી કરો કે આખા દિવસ દરમિયાન તમારો સમય ઈમાનદારીથી ક્યાં જાય. હવે આના સિવાય તો કોઈ બીજો તો આપણે કાંઈ કરી જ નહીં શકીએ. જો તમે તમારી સાથે ઈમાનદારી નહીં વર્તો તો નહીં. હવે તમે અત્યારે જજમેન્ટલ થાવ છો ને એને આખા દિવસ દરમિયાન લઈ જાઓ કે તમને પ્યાસ છે તો તમે ક્યાં છો. જો વિચારમાં હો તો પ્યાસ નથી, તમે ડે ડ્રીમિંગમાં હો તો પ્યાસ નથી, તમે ટીવી જોતા હો તો પ્યાસ નથી, તમે મોબાઈલ જોતા હો તો પ્યાસ નથી, તમે તમારા સ્વની ને ટચ ન કરતા હો તો પ્યાસ નથી. સ્વને ભલે ટચ ન થતો હોય પણ અંદર વિષાદ હોય. માનો કે સ્વને ટચ નથી થતો તો કઈ નહીં, પણ મારે સ્વને ટચ કરવો છે ને હું કરી નથી શકતો. અને જ્ઞાત પ્રદેશ એમ કહે છે કે તને બધી ખબર છે, એટલે તો આપણને હુરાવે છે. જ્ઞાત છે એ આપણને હુરાવી દે છે. એટલે હવે તમે આ જ્ઞાતના ક્લચમાં આવી ગયા હોત તો પ્યાસ નામની વસ્તુ ઉત્પન્ન જ નહીં થઈ. આ એક એનો ડેન્જર છે. આ વિચાર નામના તત્વને અડવાનું જ નથી, સ્મૃતિ નામના તત્વને અડવાનું ડેન્જર. વ્યવહાર માટે બરાબર છે પણ બાકી અંદરના જગત માટે તો સંપૂર્ણ ડેન્જરસ છે. આપણને એન્ટ્રી અંદર મારવા જ નહીં દે. વિચાર નામનું તત્વ છે એ નહીં જ મારવા દે. તમારે હાજરી નામનું તત્વ છે એને તમારે તમારી આંખથી જોવાનું છે, અંદાજિત નહીં કે હાજરી આને આમ કહેવાય, આને આમ. મને અંદર પ્રેમ છે, હું પ્રેમ દ્વારા હાજરીનો અનુભવ નથી કરતો. મારી હાજરી છે એનો દાખલા તરીકે તમે હાજર ન હો તો તમને કોઈ અનુભવ ન થાય. તો આપણે જે ઓબ્જેક્ટ છે એ જોવા માટે નથી બેઠા, આપણે ઓબ્જેક્ટનું જે જોવે છે એને જોવા માટે આ બધી સાધનાઓ કરી છે. અને આપણને તો સેટિસ્ફેક્શન છે, મને દેખાય છે, અને દેખાય છે એ વિચાર દ્વારા દેખાય, બીજું કઈ છે. રમણભાઈ છે એમાં કેનેડાથી આવ્યા હા, અને અત્યારે એકલા જ રહી છે. એના મિસિસ તો રોકાઈ ગયા, એને મિસિસ ને બીજા લાંબો છે, આનો ટૂંકો હતો એટલે અત્યારે રોકાઈ ગયા. એ ટીવી નથી જોતા, મોબાઈલ નથી જોતા, સમાચાર નથી વાંચતા. આપણે આ વાત થઈ ને કે ભાઈ તમે ઓબ્ઝર્વેશન, અને એ એમ કહે છે કે મને પ્યાસ છે. એને બધા સંબંધ હોય એ મિનિમમ કરી નાખ્યા છે, હળવું મળવું બોલવું ચાલુ. એને આપની જેમ ટિફિન જ આવે છે એટલે કઈ કરવું કારું નથી. હવે એમ કહે છે કે મને પ્યાસ છે તો એના માટે આપણે શું એનું ઓપિનિયન આપણે આપો. એ તો એમ કહે છે ના એટલે તમારે શું કરવાનું? ના એટલે તમારે તમને વેરીફાઈ કરવા માટે આખો દિવસ દરમિયાન તમને કેવા પ્રકારના વિચારોમાં જીવો છો. અચ્છા, એક બીજું તમારી અંદર એવું કોઈ અંદર પ્યાસ છે કે
વિચાર જેની સામે પ્રગટે છે એની હારે અનુસંધાન કરવાનો ભાવ કેટલો છે એ તમે જોઈ લો. વિચારોનો તમે માનો કે ભલે બધાને કનેક્શન કાપી નાખ્યું, વિચારનું કનેક્શન કપાય છે, સાચું બોલ્યું. એટલે એમાં જે તમે જેમ કીધું ને, હું સવારથી સાંજ સુધી છે ને, રાત્રે સુતા પહેલા હું ચિંતન કરું છું, મનન કરું છું કે આટલો ગાળો છે ને હું જાગૃત નહોતો. આ ગાળા દરમિયાન હું ભલે ઘરમાં જ હતો પણ મારા વેસ્ટ ગયા, વેડફાણા. એવો એક આપણે અંદરથી એક અવાજ આવે જ છે અને પછી એક પીડાય થાય છે કે ભાઈ હવે એટલો સમય શા માટે, જેટલો ભલે 24 કલાક નથી થતું પણ આ ડ્યુરેશન છે, જે અજાગૃતિનું ડ્યુરેશન છે, એ પ્રાર્થના કરીએ છીએ, પુકાર કરીએ છીએ કે ભગવાન આ ઘટે, ગુરુ મહારાજ આ ઘટે, આટલું આ અજાગૃત રહેવાય ગયું, આ વખતે મારાથી જાગૃત નથી હું રહી શકો. તો એ તમે જેમ કીધું એમ પીડાની માત્રા વધતી જાય છે અને એ રીતે પછી તો અસ્તિત્વ અને જે થવાનું હશે એ થશે. બાકી મારા તરફથી અત્યારે એવું છે કે જે યુવાનીમાં આપણે અવર્ડમાં હતા કે કરતા નહોતા, તો અત્યારે એક અંદરથી એક એવી નિષ્ઠા જ આવી ગઈ છે કે ના, હવે કરી લેવા જેવું આ જ કામ છે અને એના ઉપર ફોકસ કરી. પણ આપણે જેમ કીધું એમ સવારથી સાંજ સુધીમાં ભલે મોબાઈલ ન જોતા, ન્યૂઝપેપર નથી મંગાવતો, પણ અજાગૃતિ આવી જાય છે અને એ કલાકોની આવી જાય છે. એ ખબર પડે છે કે આ આપણે ગુમમાં પુરાઈને બેઠા છીએ પણ આ દરમિયાન તો આપણે એટલે હવે તમે વિચાર કરો કે આ વિચારોનો તો મારો સતત રીતે ચાલુ છે. હવે વિચારોનો મારો ચાલુ છે, તમારી આગળ કઈ પ્રકારની સાધના છે? હવેનો પ્રશ્ન છે, માનો કે વિચાર તો એની રીતે ગતિ કરે છે, તમે શું સાધના કરો છો? તમારે ક્યાં જવું છે? ના, એટલે તમે ક્વેશ્ચન કરો, તમે મૂંઝાતા નહીં. આપણે તો કઈ એવું છે નહીં, એટલે તમે મૂંઝાતા નહીં. હવે તો તમારે ક્યાં રહેવાનું છે? તમે આખો દિવસ વિચારો એની રીતે લઈ જશે, તમે ક્યાં હો છો? જયારે હું જ કહેવા માંગુ, જયારે જાગૃત રહેવાય છે. ના, એટલે જાગૃત રેવાય છે ના, એટલે હું અત્યારે તમને બેઝિકલી બધી વસ્તુ પૂછીશ અત્યારે. એટલે હવે તમે જેને જાગૃતિ કહો છો એ ખરેખર જાગૃતિ છે? હવે એ ક્વેશ્ચન. એટલે આ પોઈન્ટને તમે ક્લિયર નહીં કરો ને, એટલે તમારી આખી સાધનાની અંદર તમને એવું લાગશે કે હું આખો દિવસ તો એકલો લઉં છું, પણ તમારે ક્યાં રહેવાનું છે? રહેવાનું ક્યાં છે અને તમે ક્યાં હો છો રિયલ સેન્સમાં? એમ કે એક્ઝેક્ટ હું ક્યાં છું એમ. ના, એટલે સ્વને ગોતતો, ભલે સ્વમાં સ્થિત ન હો પણ સ્વને ખરેખર અંદરથી ગોતું છું તો હું ક્યાં હોઉં? એટલે મારી મથામણ અંદર શું છે? ના, એટલે આ તમારી ત્યાં મથામણ થશે. તમે દાખલા તરીકે તમે છે ને 3 સેકન્ડ રહી નથી શકતા. પેલો તો તમને ઈ અહેસાસ નથી કે 2 કે 3 સેકન્ડ રહેવું એ બહુ કઠિન વાત છે અને ઈ 2-3 સેકન્ડ તમે રહેતા નથી એટલે તમને એની કઠિનતાની ખબર નથી. કઠિનતાની ખબર નથી તો તમે નિરાશ થઈ જશો. ના, એટલે જયારે તમને 3 સેકન્ડ 4 સેકન્ડ રહેવા માટે ટ્રાય કરતા હો ને તમે ભાગી જાઓ, એટલે તમે નિરાશ થઈ જશો. ના, એટલે તમારી સાચી સાધના બતાવશે. જયારે તમે ખોટી સાધના હોય છે તો કઈ ખબર જ નથી, એટલે જે હાલે છે હાલે છે. અહીંયા તો ક્ષણનો હિસાબ છે, એક ક્ષણનો હિસાબ છે કે મારે 2 કે 3 સેકન્ડ રહેવું તો રહી નથી શકતો. તો હવે તમે વિચાર કરો 2-3 સેકન્ડ આપણને ભાર પડે છે અને એમાંય તમે 5 મિનિટ 10 મિનિટ રહ્યો તો તમને ટેન્શન થઈ જાય કે હવે શું કરવું, હવે નહીં રહેવાય. તમારી એનર્જી ઓછી પડશે. તમે બરાબર જોજો, તમે જોઈ નહીં શકો. તમારી એનર્જી જ નહીં હોય, જોવાની જ એનર્જી નહીં હોય. તો અભ્યાસ છે એ આ નાનો ક્ષણનો હિસાબ કિતાબ કરશે ને તો તમને અંદર મુંજારો થશે કે આ તો બહુ અઘરું છે. 1 સેકન્ડને માટે ખાલી પ્રેઝન્ટ મોમેન્ટમાં, હજી તો પ્રેઝન્ટ મોમેન્ટ શું છે એની તો ખબર જ નથી. પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવું અઘરું છે, એટેન્શન 1 સેકન્ડને માટે રાખવું અઘરું છે. હજી તો એના પછીની ઘણી યાત્રાઓ છે. તો હવે આટલી નથી કરી શકતા એટલે અંદર મુંજારો થશે. અંદર મુંજારો થશે તો રુદન થશે તો પ્રાર્થના નીકળશે અને તો પછી રસ્તા નીકળશે. પણ સેકન્ડનો હિસાબ કરતા હો તો, નકર નહીં. જનરલ તમે હિસાબ કિતાબ કરતા હશો તો નહીં થાય.
24 કલાકની ચિંતા. હા એટલે ખાલી સેકન્ડો જ ના, હું તમને 24 કલાકમાં ખાલી 3 સેકન્ડ 4 સેકન્ડ તમે રહ્યો, તમે પ્રયત્ન કરી જુઓ વર્તમાનમાં રહેવા માટે અને ઈમાનદારીથી. પાછું એની અંદર તમે બેઈમાની કરી શકશો કે હમણાં શ્વાસમાં રહ્યા અને વિચારમાં તો ક્યાંક ચડી ગયા, પણ તમે માનો છો કે એ ને હાલે. આની અંદર બહુ ઈમાનદાર, બહુ ઓથેન્ટિક વસ્તુ જોશે. આમાં કોઈ સંશય હોય, આમાં કઈ હોય. હા, બરાબર આપણું છે. બરાબર. એટલે પ્રશ્ન ના, એટલે માનો કે મારે આત્મારે જોડાવવું છે, આ સેકન્ડે આત્મા એ કેવી રીતે જોડાઈ ગઈ? એટલે હવે તમારે એટલે જોડાવા માટે તો પ્રેઝન્ટ મોમેન્ટ છે. પ્રેઝન્ટ મોમેન્ટમાં આવશો એટલે તમારી થર્ડ આઈ ખુલી જશે. પ્રેઝન્ટ એક સેકન્ડ ને માટે આવો છો ને તો થર્ડ આઈ ત્યારે ખુલી જાય. થર્ડ આઈ એટલે શું? આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી તો વિચાર તમને ધક્કો મારીને હલાવે છે, અને તમે આ ક્ષણમાં આવી ગયા તો વિચાર તમારા માટે દ્રશ્ય થઈ ગયો. વિચાર તમારા માટે, નકર વિચાર તમને એમ કહેતો હતો કે આમ કર એટલે આપણે એમ કરતા હતા, ગમો પણ તો ગમો કરતા હતા, અણગમો કર તો અણગમો કરતા હતા. અને અત્યારે તમે આ ક્ષણે આ સેકન્ડ ની અંદર આવ્યા એટલે તમારી હાજરી, તમારું હોવાપણું, એટલે તમારે જે ગોતવાનું છે એ તમારું હોવાપણું ગોતવાનું છે. અને હોવાપણું છે એ કોઈ પણ જાતના અણુ પરમાણુ વગરનું છે. કોઈ પણ જાતના અણુ પરમાણુ વગરનું છે આ હોવાપણું. આ હોવાપણાને તમારે જોવાનું છે. હવે હોવાપણું નિરાકાર છે, તમે હોવાપણા માટે મથામણ કરો છો, જોવા માટે, અદ્રશ્યને દ્રશ્ય કરવા માટે મથામણ કરો છો. તમે વિચાર કરો અદ્રશ્ય એટલે તમે કેટલા થાકી જાશો, એ અદ્રશ્ય છે. તમે એટેન્શનમાં તો આવો છો પણ એ એટેન્શન નહીં, પોતે અદ્રશ્ય છે. એટલે આમ ખરેખર તમને એવું લાગતું હોય તો એની અંદર જે ભાનનું તત્વ છે એને તો આપણે ટચ જ નથી કરી શકતા. એટેન્શન જયારે તમારી હાજરી થાય છે ત્યારે ભાન વધી જાય છે, ખબર વધી જાય છે, સમજ વધી જાય છે. તમે આ બધાને નોંધો કે આ ખરેખર મારી હાજરી અને જ્ઞાન ભાન હોય કારે જ છે કે જુદું છે. તમે જો બહુ પ્રેમ માર્ગે છે અને આ પ્રેમ કોઈને શીખડાવી શકતો નથી. વાંચો, પ્રેમ છે એ કોઈને શીખડાય. એટલે સાચું કહું ને, મને ખબર નથી ને એ જીવનના છેલ્લા શ્વાસ લગીને મને ખબર નથી ને એ જગ્યાએ તમે જીવતા હો ને તો તમારું ઓબ્ઝર્વેશન સાચું છે. સાચું વાત યાદ, મને ખબર નથી. અને મને ખબર નથી એટલું નહીં, મને ખબર નથી ની શરમ છે, મારે ખબર કરવી છે. આ બે વસ્તુ જોશે. ખબર નથી એક વાત છે અને ખબર નથી ની ખબર કરવી છે એક બીજી વાત છે. બે વાત ભેગી થશે ને ત્યારે થશે. આપણા યંત્રની રચના એવી છે ને કે આપણને બનાવટ કરીને છેતરીને સાક્ષાત્કાર થઈ ગયો છે, તું જાગૃત છો, તારી આગળ જાગૃતિ હારા પ્રમાણમાં છે, એ બધી ભ્રમણાઓ આની અંદર પેદા કરાવી એવી તાકાત છે યંત્રની. યંત્રને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે એની અંદર કોઈ દી પ્યાસ જન્મી જ ન શકે. યંત્ર છે એ આધ્યાત્મનો વિરોધી છે. આ યંત્ર જે છે શરીર, મન, બુદ્ધિ એ આધ્યાત્મનું સંપૂર્ણ વિરોધી છે. એટલે તમને ચશ્મા પહેરાવી દે કે તને તો જો જાગૃતિની આ ઝલક મળી ગઈ છે, તને આ ખબર પડે છે, તને આ ખબર પડે છે. એટલે વાયરસ સત્સંગમાં કેવી છે કે તમને જે ભગવાનના દર્શન થાય ને એ તમારી પંચ ઇન્દ્રિયો જ કરે છે. હા હા, તો નથી જ કરતું. એટલે કે એમાં ન્યાય રોકાવાનું નથી. તમે જેમ કહો છો ન્યાય નથી ન્યાય ચોકડી જ મારવાની છે. ના, એટલે અત્યારે જે જજમેન્ટલ છે ને એને જોવાનું છે. જે જજમેન્ટલ છે ને સતત રીતે જજમેન્ટલ છે, સતત રીતે આ બરાબર નથી છે, બરાબર સારું નરસું, સારું નરસું, સતત રીતે અંદર આપણે એનું મૃત્યુ કરવું છે. આ જે જજમેન્ટલ છે ને એની મૃત્યુ કરવું છે. પેલું ધોરણ બીજું ધોરણ એમ થશે કે એક વાર થઈ જશે. ના, એટલે તમને બરાબર સમજાઈ જાય એવી રીતે તમને સમજાવું. તમારી હાજરી થાય એટલે એનું મૃત્યુ જ છે આ ક્ષણે, એક સેકન્ડ માટે. બીજી ક્ષણે ના, એટલે તમે જયારે હાજર થાવ છો ને ત્યારે વિચાર જ છે એ દ્રશ્ય થઈ જાય છે. એટલે અઘરું નથી કઈ. તમને ખાલી એ નથી આવડતું કે હાજરી એટલે શું, અને હાજરી માટે તમે મતતા નથી. એમાં શું થાય, તમે સાચું કહું ને,
તમે સવાલ કરો છો ને, સવાલ જે અંદર સવાલ કરો છો આત્માનો પરમાત્માનો, એ સવાલનો જવાબ તમે જ્ઞાતમાંથી ગોતી આવો છો. ખરેખર કેમ હોવું જોઈએ એ તમને કહું. તમે જ્ઞાતમાંથી જવાબ ન લઈ આવો. તમે પ્રશ્ન છે એ અંતર્યામી લગીને જવા દો. અત્યારે પ્રશ્ન છે એ અંતર્યામી લગીને પહોંચતો જ નથી, જવાબમાંથી લઈ લે છે. હવે પ્રશ્ન જો અંતર્યામીની સામે જશે ને ત્યારે જ જવાબ આવશે, અને અંતર્યામી જ જવાબ આપશે. આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમે કરી શકો. અવેરનેસ છે એ કૃપાનું તત્વ છે. આ તમે બરાબર સમજો. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમારો પુરુષાર્થ છે. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમારો પુરુષાર્થ છે. પણ અવેરનેસ છે એ કૃપાનું તત્વ છે. અને એ કૃપાનું તત્વની તમને યાચના હોય કે હું પહોંચી નથી શકતો, હું પહોંચી નથી શકતો, હું પહોંચી નથી શકતો, તો તમે પહોંચી. એટલે આ તમને જો ક્લિયર કટ જો થઈ ગયું હોય સરસ રીતે. હા, ચિંતનનો અર્થ તો તમારું ચિત્ત ન રહીએ ને, તમે એવી જગ્યાએ પહોંચી ગયા ને, એમાં શું ન કરવું ને શું કરવું એ તમારી આંખથી તમને દેખાઈ ગયું ચિંતન છે. તમારી આંખથી તમને દેખાઈ ગયું કે આ કરાય. એટલે તમે વિચાર કરો, તમારી હાજરી હોય એટલે તમે જેનું મૃત્યુ કરવા માંગો છો એ મૃત્યુ એટલે એ દ્રશ્ય થઈ ગયું. એટલે ચિંતનની એવી જગ્યાએ તમે પહોંચી ગયા, હવે તમારે શું કરવું ને શું ન કરવું એ તમને ખબર પડી ગઈ. હવે તમારે ખાલી પ્રેઝન્ટ મોમેન્ટમાં જ રહેવાનું છે. હવે તમારે કઈ બીજું, અને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું એટલે પ્રેઝન્ટ, તમે ખાલી એટેન્શનમાં રહેવું એ કેટલી અઘરી બાબત છે. તમે ટ્રાય કરી જજો, 1 સેકન્ડ 2 સેકન્ડ ત્યાં ભાગી જશે. આ તમને આ ભાગવાની પ્રક્રિયાને બહુ ખબર નથી એટલે તમે આનંદથી સાધના કરો છો. બાકી નકર તમને એટલું બધું ટેન્શન આવી જશે કે આ સેકન્ડોમાં હજી 2-3 સેકન્ડ થાય ત્યાં તો ભાગી જાય છે. અડધી કલાક જઈને પાછો 2-3 સેકન્ડ આવે તો આવે, નકર વહી જાય છે ક્યાંય નથી. ત્યારે તમને આની કઠિનતાની ખબર પડશે. કઠિનતાની કોઈ ખબર જ નથી આમાં, એનો બોધ જ નથી, કઠિનતાનો બોધ નથી. એટેન્શન કેટલું બધું અને કેટલી બધી એનર્જીનો બચાવ કર્યો હોય ત્યારે તો તમે જાગૃત રહી શકો, વર્તમાન ક્ષણમાં આવી શકો. તમે વિચારમાં, કલ્પનામાં, ડે ડ્રીમિંગમાં બધા નાખી દીધા હોય, વિચારોમાં તમે વયા ગયા હો તો તમે જાગૃતિ નહીં રાખી શકો. એમ કે સાંભળવા આપણે જાય છીએ, પણ સાંભળવા દ્વારા મૃત્યુ કરવું છે. માનો કે હું સાંભળવા જાઉં છું, માનો કે ચિંતા અને ચિંતન, તો હવે ચિંતા અને ચિંતન બે વસ્તુ જો આપણને બરાબર સમજાઈ જાય, આ દુનિયામાં પછી બીજું શ્રવણ કરવું જ નહીં પડે તમારે. પણ આપણે સાંભળી છીએ એટલે પેલું તો સાંભળવાની પ્રક્રિયા કેવી છે તમે સમજો. સાંભળવામાં પેલા તો બધા શબ્દો તમારા અંદર આવવા જોઈએ. એક વસ્તુ પેલા એ શબ્દ આવે, પછી એ શબ્દનો કોઈ અર્થ, એટલે આપણને હું માનો કે તમને પૂછું છું કે તમે ત્યાં શું સાંભળ્યું, તો તમને એક્ઝેક્ટ મેમરી નથી આવતી, જેટલી મેમરી જોઈ એટલી. અને એ મેમરીની અંદર તમારું ચિંતન તો બાકી છે ના, એટલે આ તો મેમરી જ છે, ચિંતન તો હજી બાકી છે. તો એ ચિંતન કેવી રીતે કરશું? એટલે ના, એટલે એક એક શબ્દનો આપણને બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે આ શબ્દ બોલ્યા, આ શબ્દની ખરેખર મને ખબર પડે છે. આ શબ્દ માનો કે બોલી ગયા, પણ આની ખરેખર મને ખબર પડે. નકર તમે નોટ કરો કે આ જગ્યાએ સમજાણું નથી, આ જગ્યાએ સમજાણું નથી, આ જગ્યાએ સમજાણું નથી. એટલે તમે કોઈ પણ વ્યક્તિને સાંભળો ને તો એની કેસેટ છે ને 5, 10, 15 વખત સાંભળો. તમે જો નોટ કરતા હો તો તમને ખબર પડશે કે અમુક મુદ્દાઓ સમજાતા નથી એના. એ તમને ખબર પડવી જોઈએ ક્યાં મુદ્દા નથી સમજાતા. એટલે શ્રવણ હું એમ સમજુ છું કે શ્રવણની 2-3 સ્ટાઇલ હોય છે. એક શબ્દનું શ્રવણ, આપે જેમ કીધું કે પછી શબ્દનો અર્થ, પેલે શબ્દનું શ્રવણ, પછી શબ્દનો અર્થ, બરાબર, પછી શબ્દની પાછળ સંકેત, એવું છે સંકેત, હા, જે એ સંકેત એ ભાવ, અને એના ઉપરનું એક શ્રવણ છે કે જેને કૃષ્ણમૂર્તિ કહે છે કે આર્ટ ઓફ લિસનિંગ. એ હું એમ સમજુ છું કે કોઈ શ્રવણ નહીં, માનો કે વક્તવ્ય લે છે, હવે એને અર્થ છે, ભાવ છે, સંજ્ઞા છે, બધું છે, અને તમે એક બેસી અને એક પક્ષી સાંભળે છે કે કોઈ ભાવ નહીં, કોઈ શબ્દ નહીં,
કોઈ સમજો નહીં, ખાલી એક શ્રવણ થઈ ગયું છે ને ભડકાઈ ગયું છે અને મારી હાજરી છે, એ તો એવું શ્રવણ ઈ આ ચોથા ના એટલે અત્યારે તમને જે શ્રવણની હું વાત કરું છું ને, પેલું તો તમે જે બતાવ્યા બધા શ્રવણ સાચા છે. માનો કે પેલો નકશો શબ્દ દ્વારા નકશો લીધો, પછી એનું ચિંતન કર્યું, પછી એનું મંથન કર્યું. આ 3 અવસ્થાઓ છે એ એક અલગ અલગ અવસ્થાઓ છે. પછી મંથનની અવસ્થાએ આપણે આવી ગયા. માનો કે આ યાત્રા કરીને એમાં પેલા મેં નકશો લીધો, પછી એનું ચિંતન કર્યું, બહુ ચિંતન કરીને નિષ્કર્ષ કરી દીધો. નિષ્કર્ષ કર્યા પછી પ્રેક્ટિકલ ચાલુ કર્યું, અને પ્રેક્ટિકલ ચાલુ કર્યા પછીનો એક મોટો સ્પાન એનો રહ્યો. તમે જે ચોથી વાત કરી ને એ ત્યારની વસ્તુ છે. એટલે એની અંદર શું થશે, તમારી ખાલી પ્રેઝન્સ હશે નહીં, તમે એમ સમજો કે તમે એને પીઓ છો. ના એટલે પીઓ છો એટલે અન્ડરસ્ટેન્ડ, આત્મસાત બધું થઈ જાય છે. એટલે ખાલી તમે હાજર છો એમ નહીં, એનું જે બોલવાની અંદર જે છેલ્લામાં છેલ્લો મિનિંગ છે ને એ તમે પી જાઓ છો. એટલે એમાં તમારી પ્રેઝન્સ જ એને પી જાય છે. એ ટાઈપની વસ્તુ છે. એ ટાઈપની વસ્તુ છે. કારણ કે આમાં શાસ્ત્રોમાં આવે ને શ્રવણ માત્ર ના શ્રવણથી જ છે. ના એટલે તમે બહારના શ્રવણ નહીં જવા દો. તમારી અંદર જે વિચાર બોલે ના, આપણા માટે સાક્ષાત્કાર કોનું શ્રવણ જોઈશે? આપણો વિચાર જે બોલે છે ને એનું શ્રવણ જોઈશે. આપણી અંદર જે વિચાર બોલે છે ને એનું શ્રવણ કરવું છે. આપણે કેવું કરી છે ખબર છે તમને? વિચાર ન હોવો જોઈએ એમ કહી છે ને, એમ નહીં. વિચાર એક આ બાજુ છે, એક બાજુ આ દ્રષ્ટા છે, અને આ વિચારને કંઈક કેવું છે. વિચાર પોતે કંઈક બોલવા માંગે છે. રાગ પોતાનો આખું સ્ટોરી કહેવા માંગે છે, દ્વેષ પોતાની સ્ટોરી કહેવા માંગે. અને શ્રવણ કરવા માટે શું કરવું જોઈએ કે જેવો રાગ પોતાની વાત કરવા જશે ને એટલે અંદરથી એક જણો કહેશે કે ના તું બરાબર નથી, આ રાગ ન હોવો જોઈએ, તો તમે રાગને જોઈ નહીં શકો. રાગ જે કહેવા માંગે છે એ સાંભળી નહીં શકો. દ્વેષ જે કહેવા માંગે છે એ સાંભળી નહીં. દ્વેષ એમ કહેશે કે એનું આમ કરી નાખવું, એમ આમ કરી નાખવું, એમ તમારી અંદર હાલે છે. અને અંદરનો એક જણો કહે છે કે ના એવું ન હોવું જોઈએ. તો ન્યા હજી ઓલો નિરીક્ષક બેઠો છે, એ ફિલ્ટર કર્યા રાખે છે, એનું મૃત્યુ જોઈશે, તો પછી રાઈટ શ્રવણ થશે. કપાતી નથી. હા, કપાતી નથી. કેમ કે હાજરીની અંદર કેટલી તાકાત છે આત્મસાત કરવાની. જે આપણી અંદરની જે હાજરી છે ને એ બધી વસ્તુને પી જાય, પી જાય એટલે સમજી જાય. અને બોલે છે એનો અર્થ એ સમજાઈ જાય, અને નથી બોલાણું એ અર્થ સમજાઈ જાય. બે વસ્તુ છે. ખાલી બોલે છે એને તો જે એંગલ થી કીધું એ એંગલ સમજાઈ ગયો, એ સિવાયનો બીજો એંગલ એની અંદર પ્રગટ થઈ ગયો, ત્રીજો એંગલ પ્રગટ થઈ ગયો. ના એટલે એની મેળે જ, એમાં તમારો કોઈ હિસ્સો જ નથી, તમારી ખાલી પ્રેઝન્સ છે, બીજું કઈ નથી.